Dear student, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું આલ્કોહોલ કરતા ફિનોલ વધારે એસિડિક છે કારણ કે H+ આયન દૂર થયા પછી ફિનોક્સાઇડ આયન બને છે અને તેની અંદર સંસ્પંદન થાય એટલે ઋણ આયન ઋણ વીજભાર દ્વિ સ્થાનીકૃત હોય છે. તમે જો ઋણ ભાર ઓર્થો પેરા અને ઓર્થો ઉપર વધે છે એટલે એની સ્થાયીતામાં વધારો થશે. અહીંયા H+ દૂર થાય પછી આલ્કોક્સાઇડ બને પણ તેમાં સંસ્પંદન થતું નથી એટલે તે અસ્થાયી હોય છે. વિસ્થાપિત ફિનોલ સંયોજનમાં જો નાઇટ્રો સમૂહ જેવા આકર્ષક સમૂહ આવે તો એસિડિક પ્રબળતામાં વધારો થાય છે. ફિનોલ કરતા નાઇટ્રોફિનોલ વધુ એસિડિક હશે કારણ કે નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક છે એટલે ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડશે એટલે આનો ઋણભાર અને ધનભારની ધ્રુવીયતા વધશે એટલે H+ ઉત્પન્ન કરવાનું વલણ વધારે. પણ આ નાઇટ્રો સમૂહ ઓર્થો અને પેરા ઉપર હોવું જોઈએ કારણ કે ઇલેક્ટ્રોનની ઘનતા પેરા અને ઓર્થો ઉપર વધારે છે એટલે ઇલેક્ટ્રોન ખેંચે તો ઓર્થો અને પેરા ઉપરની અસરકારકતા વધુ થાય એટલે ફિનોલ કરતા નાઇટ્રોફિનોલ પણ ઓર્થો ને પેરામાં હોય ત્યારે. પણ જો નાઇટ્રો મેટામાં આવે તો મેટા સ્થાન પર ઇલેક્ટ્રોનની ઘનતા હોતી નથી એટલે એ ઇલેક્ટ્રોન ઓછા મેળવી શકે ઓર્થો ને પેરાની સાપેક્ષ એટલે કારણ કે ફિનોલ સમૂહ ઓર્થો પેરા નિર્દેશક એટલે ઋણભાર ઓર્થો પેરા ઉપર સતત બદલાય. એમાં નાઇટ્રો સમૂહ છે ઓર્થો પેરામાં આવે તો આની ધ્રુવીયતા વધી જાય તો H+ વધારે ઉત્પન્ન થાય તો એસિડિક પ્રબળતા વધારે હોય છે. વિસ્થાપિત ફિનોલ એટલે કે ફિનોલમાં જે હાઇડ્રોજનો દૂર થાય ત્યાં અન્ય કોઈ સમૂહ આવે એને વિસ્થાપિત ફિનોલ કહેવાય. એમાં નાઇટ્રો સમૂહ જેવા ઇલેક્ટ્રોન દાતાને પણ આકર્ષક સમૂહની હાજરીને કારણે ફિનોલની એસિડિક પ્રબળતામાં વધારો થાય. જ્યારે આવા સમૂહ ઓર્થો ને પેરામાં હોય તો આ અસર વધારે પ્રબળ બનશે કારણ કે સંસ્પંદનને કારણે ઓર્થો પેરા ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય ઇલેક્ટ્રોનનો જથ્થો વધારે હોય એટલે પ્રબળ. આના કારણે ફિનોક્સાઇડમાં ઋણ વીજભાર અસરકારક રીતે વિસ્થાનીકૃત પામે. બીજી તરફ આલ્કાઇલ સમૂહ જેવા ઇલેક્ટ્રોન મુક્ત કરનાર એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલ હોય તો ફિનોક્સાઇડ આયનમાં સહાયક બનતા નથી પણ તેની એસિડિક પ્રબળતા ઘટાડશે. એટલે ફિનોલમાં જો મિથાઇલ સમૂહ આવે તો તે ઇલેક્ટ્રોન દાતા છે તો અમુકાનો રિંગમાં વિદ્યુત ભારમાં વધારો કરે તો આની ધ્રુવીયતા ઘટી જાય એટલે H+ ઉત્પન્ન કરવાનું વલણ ઓછું અને ઓર્થોક્રેસોલ કહેવાય છે. બરાબર. ફિનોલ કરતા નાઇટ્રોફિનોલ વધુ એસિડિક પણ ફિનોલ કરતા ઓર્થોક્રેસોલ ઓછો એસિડિક થશે કારણ કે આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે આના ઋણભારમાં વધારો કરે એટલે આના ઋણભારમાં ઘટાડો કરે એટલે અહીંયા ધ્રુવીયતા ઘટે એટલે એસિડિક પ્રબળતા ઓછી હોય છે. હવે આપણે કોઠો જોઈએ. આમાંથી MCQ બહુ પૂછાય છે. હવે pKa ના મૂલ્ય આપેલા છે. ઓર્થો નાઇટ્રોફિનોલ મેટા નાઇટ્રોફિનોલ ફિનોલ આ બધાનું. હવે પહેલા તો Ka એટલે શું? ધોરણ 11 નિર્બળ એસિડનો ધારો કે આપણે આલ્કોહોલ લઈએ તો એમાંથી આલ્કોક્સાઇડ અને H3O+ બને તો આનો આયનીકરણ સંતુલન અચળાંક છે એસિડ માટે એ લીધું Ka
પાણી અચળ તો Ka નું મૂલ્ય મોટું મતલબ H3O+ વધારે હોય. ધારો કે કોઈ એક એસિડનો Ka 10⁻⁴ છે અને આનું 10⁻⁵ તો આ મોટું કહેવાય. એટલે જે એસિડનો Ka મોટો આયનીકરણ સંતુલન અચળાંક મોટો એટલે H3O+ H+ વધારે ઉત્પન્ન થયેલા હોય કે જે એસિડનો Ka મોટો તે વધુ એસિડિક હશે. એટલે -4 -5 કરતા મોટું થાય. પણ pKa શું છે? -log Ka કહેવાય. Ka ની કિંમત મૂકીએ -4 તો ઘાત આગળ આવે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. log 10 1 થઈ જાય. તો આનું pKa 4 થશે. આનું Ka 10⁻⁴ તો pKa 4 થશે. હવે આની વાત કરીએ આપણે તો એનો pKa -log 10 Ka દ્વારા લઈએ તો -5 તો ઘાત આગળ આવી જાય તો માઇનસ માઇનસ પ્લસ log 10 ની કિંમત 1 માઇનસ માઇનસ પ્લસ log 10 ની કિંમત 1 એટલે 5 થશે. તો આનો pKa 4 થાય આનો 5 થાય. તો Ka નું મૂલ્ય આનું મોટું છે પણ pKa આનો મોટો છે એટલે Ka ના મૂલ્ય આપેલા હોય ને તો Ka મોટો એમ એસિડિકતા બને પણ pKa આપેલો હોય તો ઊંધું. જેનો pKa મોટો એની એસિડિકતા ઓછી કારણ કે Ka નું મૂલ્ય pKa માં ફેરવીએ એટલે નાનું મૂલ્ય મોટું થઈ જાય મોટું હોય નાનું થઈ જાય. એટલે pKa ને આધારે કેવું હોય તો એટલે જે એસિડનો pKa મોટો તે ઓછો એસિડિક અને pKa નાનો તે વધુ એસિડિક હોય છે. તો એના ઉપરથી હવે તમને ખબર પડશે. તો તમે જોઈ શકો છો ઓર્થોનાઇટ્રોફિનોલ એનું સૂત્ર આપ્યું છે એટલે આ બેન્ઝીન રિંગ છે એમાં અહીંથી બે હાઇડ્રોજન ગયા એટલે C6H4 એમાં એક NO2 ને એક OH. બેન્ઝીન એટલે C6H6 એમાંથી બે હાઇડ્રોજન ગયા એક જગ્યાએ NO2 એક જગ્યાએ અહીંયા O લખ્યું એટલે ઓર્થો નાઇટ્રોફિનોલ. એની pKa ની વેલ્યુ 7.2 છે. પછી છે મેટાનાઇટ્રોફિનોલ આ મેટાસ્થાન અને પછી જે પેરાનાઇટ્રોફિનોલ સામે આવશે. તો આ ત્રણેયમાં pKa મોટો કોનો છે 8.3 એટલે એની એસિડિકતા ઓછી અને મેટા એસિડિકતા ઓછી. પછી એનાથી નાનો કયો છે ઓર્થોની અને એનાથી નાનું છે પેરા. ઓર્થોની એસિડિકતા એટલે ઘટી જાય કે અહીંયા આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ રહે છે એટલે અહીંયા જે H+ ઉત્પન્ન થાય આના કરતા ઓછા. એટલે ઓર્થો મેટા ને પેરામાં સૌથી વધુ એસિડિક પેરા થશે પછી ઓર્થો ને પછી મેટાનાઇટ્રોફિનોલ થશે. હવે ફિનોલ માટે જો કેટલું આપ્યું 10 આનો pKa 10 છે એટલે pKa જે મોટો અને એસિડિકતા ઓછી એટલે એ ફિનોલ કરતા ત્રણેય વધુ એસિડિક થશે. pKa નાનો એમ એસિડિકતા વધુ. હવે આપણે ક્રેસોલ લઈએ. બેન્ઝીન રિંગ ઉપર OH અને મિથાઇલ હોય તો એને ક્રેસોલ કહેવાય. અહીંયા આગળ OH સમ અને મિથાઇલ આ બેન્ઝીન છે એમાં બે હાઇડ્રોજન ગયા ત્યાં મિથાઇલ ને OH આવ્યું એટલે C6H5 માં એક OH છે અને એક મિથાઇલ છે એટલે ઓર્થો થશે ઓર્થોક્રેસોલ. પછી CH3 અહીંયા હોય
મેટાક્રેસોલ અને CH3 સામે આવી જાય તો પેરાક્રેસોલ છે. ઓર્થો મેટા પેરા. આજે 10.1 મેટાક્રેસોલ છે એ વધુ એસિડિક થશે કારણ કે ઇલેક્ટ્રોનની ઘનતા ઓર્થો પેરા ઉપર હોય. આ દાન કરશે એટલે આની ધ્રુવીયતામાં બહુ કાંઈ ઘટાડો નહીં થાય. થશે ખરી પણ આના બે જેટલો નહીં. અને ઓર્થોમાં હોય મિથાઇલ કે પેરામાં તો એની એસિડિકતા સમાન છે 10.2 10.2. એટલે ઓર્થો ને પેરા મેટા કરતા ઓછા એસિડિક થશે. એટલે મેટાક્રેસોલ વધુ એસિડિક થશે કારણ કે દાન કરે છે પણ ત્યાં ઇલેક્ટ્રોન નથી. અહીં દાન કરે છે ત્યાં ઇલેક્ટ્રોન છે. એટલે ઇલેક્ટ્રોન હોય અને દાન કરે એટલે એની અસરકારકતા ઓછી થઈ જાય. એટલે એની ધ્રુવીયતામાં કાંઈ બહુ ખાસ ફેર નહીં પડે. પણ મેટા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન નથી ને દાન કરે, મેટા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન નથી અને દાન કરે એટલે અહીં અસરકારકતા વધી જાય. એટલે એની એસિડિકતા વધારે હશે. એટલે pK ના મૂલ્ય ઉપર તમારે જોવાનું રહેશે. પછી ઇથેનોલ લઈને તો ઇથેનોલ તો કીધું ફિનોલ કરતાં ઓછો એસિડિક છે અને pK 15.9. આ બધામાં સૌથી મોટું મૂલ્ય pK નું ઇથેનોલનું છે. એનો મતલબ એસિડિકતા સાવ ઓછી છે. હવે ઉપરોક્ત માહિતીના આધારે તમે નોંધી શકો કે ફિનોલ ઇથેનોલ કરતાં 10 લાખ ગણો વધુ એસિડિક છે. pK ફિનોલ છે એનો pKa કેટલો 10. ઇથેનોલ લઈને એનો pKa કેટલો 100. તો pKa એટલે કે -log 10 Ka થશે. તો 10 બરાબર -log 10 Ka. હવે માઇનસ આ બાજુ લઈ જાય તો એક રીત છે પહેલેથી જ બતાવું તમને. ફિનોલનો pKa 10 છે તો સૂત્ર છે pKa બરાબર -log 10 Ka. આ 10 એનો આધાર છે. આ 10 લઈએ માઇનસ નિશાની આ બાજુ લઈ જતા. હવે જ્યારે સામેનું પદ પૂર્ણાંકમાં હોય અહીંથી log દૂર કરીએ એટલે ડાયરેક્ટ 10 ની ઘાત સ્વરૂપે આવી જાય. log નીકળી જાય 10 - 10 થાય. એટલે ઇથેનોલ માટે pKa 15.9 છે. હું સરળતા માટે 16 લઈ લઉં તો pKa બરાબર -log 10 Ka એટલે 16 થાય. -16 બરાબર log 10 Ka. તો આ બાજુનું પદ એસે ઘાત આવી જાય. તો આપણે ફિનોલ માટે K નું મૂલ્ય છેદમાં ઇથેનોલ માટે K નું મૂલ્યનો ભાગાકાર. આ -10 આ -16 16 ઉપર એટલે પ્લસ. તો આમાંથી 10 ની 6 ઘાત થઈ એટલે ફિનોલનો Ka 10 ની 6 ઘાત જેટલો ઇથેનોલ કરતા વધારે થાય. 10 ની 6 ઘાત એટલે કે 10 લાખ થાય. 10 લાખ ગણો વધારે એસિડિક છે. હવે આપણે પૈસા 11.4 નીચે દર્શાવેલા સંયોજનને તેની એસિડિક પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો. એસિડિક પ્રબળતાનો ચડતો ક્રમ પ્રોપેન 1 ઓલ
3 કાર્બન પેલા ઉપર હોય પ્રોપેન 1 ઓલ આપેલું છે, 2 4 6 એટલે બીજા ચોથા ને છઠ્ઠા ઉપર નાખ્યું, 2 4 6 ટ્રાય નાઇટ્રોફિનોલ, પછી 3 નાઇટ્રોફિનોલ, પછી 3 5 ડાયનાઇટ્રોફિનોલ, પછી ફિનોલ આપેલું છે અને 4 મિથાઇલ ફિનોલ, ચોથા ઉપર 4 મિથાઇલ ફિનોલ. હવે કીધું આલ્કોહોલ છે એની એસિડિકતા ફિનોલ કરતા ઓછી, એટલે પહેલી વાત તો પ્રોપેન 1 ઓલ આવી જાય. પછી ફિનોલમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો એસિડિકતા વધારે, પણ ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો એસિડિકતા ઓછી. તો નાઇટ્રો સમૂહ છે એ ઇલેક્ટ્રોન આકર્ષક છે, એટલે ફિનોલ કરતા એસિડિકતા વધારે, એટલે ફિનોલની વાત આવી. એટલે આ ત્રણેય કરતા ફિનોલ ઓછું. હવે ફિનોલમાં ઇલેક્ટ્રોન દાતા હોય તો એની એસિડિકતા એનાથી ઓછી. તો મિથાઇલ સમૂહ છે ઇલેક્ટ્રોન દાતા છે, એટલે 4 મિથાઇલ ફિનોલ, ફિનોલ કરતા ઓછો એસિડિક થશે આ ક્રમ. પછી 3 નાઇટ્રો ફિનોલ, કારણ કે નાઇટ્રો સમૂહ મેટામાં આવ્યો, તેની અસરકારકતા ઓર્થોપેરામાં વધારે હોય, એટલે 3 નાઇટ્રો ફિનોલ, પણ ફિનોલ કરતા વધારે એસિડિક, એટલે 3 નાઇટ્રો એટલે મેટા નાઇટ્રો ફિનોલ વધારે એસિડિક. તે 1 NO2 હોય એના કરતા 2 NO2 હોય તો અસરકારકતા હજી વધી જાય, એટલે 3 4 ડાયનાઇટ્રોફિનોલ એના કરતા વધારે એસિડિક, અને 3 નાઇટ્રો હોય એટલે સૌથી વધારે એસિડિક થશે. આવા MCQ પૂછાય છે. તો છોકરાઓ નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક છે ધોરણ 11 માં, અત્યારે પણ યાદ રાખી લે હાલે ને. નાઇટ્રો ઇલેક્ટ્રોન આકર્ષક, મિથાઇલ છે દાતા, દાતા સમૂહ બેન્ઝીન રિંગમાં જોડાય ફિનોલમાં તો એસિડિકતા ઘટાડે, નાઇટ્રો સમૂહ આવે તો એસિડિકતામાં વધારો કરશે. હવે આપણે પહોંચ્યા એસ્ટરીકરણ. એસ્ટર બનાવવાની ક્રિયાને એસ્ટરીકરણ કહેવામાં આવે છે. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો કાર્બોક્સિલિક એસિડ, આલ્કોહોલ ROH, ફિનોલ AROH, કાર્બોક્સિલિક એસિડ RCOOH, એસિડ ક્લોરાઇડ RCOCl અને એનહાઇડ્રાઇડ જેવા સંયોજન સાથે પ્રક્રિયા કરે તો એસ્ટર બનાવે છે. તો આપણે લખ્યું છે AR/ROH, ROH એટલે આલ્કોહોલ, AROH એટલે ફિનોલ. એમાં આપણે કાર્બોક્સિલિક એસિડ નાખીએ એસિડ ઉદ્દીપકની હાજરીમાં. આ પ્રક્રિયા પ્રતિવર્તી છે, મતલબ બંને દિશામાં થાય. આલ્કોહોલમાંથી H આવશે, કાર્બોક્સિલિક એસિડમાંથી OH આવશે, એટલે H અને OH પાણી દૂર થશે, એટલે આનો એરાઇલ કે આલ્કાઇલ ભાગ છે એમાં એક ઓક્સિજન છે, ત્યાં OCOR જોડાશે, એટલે R'(COOR) અથવા AR, તો એસ્ટર બનશે. ઉદાહરણ લઈને સમજાવું. ધારો કે ઇથેનોલ છે એની એસિડિક એસિડ સાથે પ્રક્રિયા થાય છે,
માધ્યમ એસિડિક આટલું યાદ રાખજો આલ્કોહોલ માંથી H પ્લસ જાય કાર્બોક્સિલિક એસિડ માંથી OH H અને OH એટલે પાણી છૂટું પડે હવે CH3CO આ ભાગ લો તેમાં O CH2CH3 આવી જાય मतलब કે CH3COO અને ઇથાઇલ એસિટેટ કે ઇથાઇલ ઇથેનોએટ કહેવાય એસ્ટર બન્યો એટલે ફિનોલ લઈએ ફિનોલની એસિડિક એસિડ સાથે H પ્લસ એસિડની હાજરીમાં પ્રક્રિયા અહીંથી H અહીંથી OH એટલે પાણી છૂટું પડશે હવે CH3CO છે ત્યાં O CH3CO છે એમાં O અને બેન્ઝીન રિંગ આવી જાય તો ફિનાઇલ ઇથેનોઇટ બનશે આ ટાઈપનો એસ્ટર બને છે એટલે આ સમીકરણના બે ઉદાહરણ લીધા સ્ક્રીનશોટ લઈ અને બુકમાં લખી લેવાનું ફિનોલમાં એસિડિક એસિડ ઉમેર્યું હવે આપણે બીજું ઉદાહરણ લઈએ AR અથવા R AR એટલે આલ્કાઇલ એરોમેટિક રિંગ બીજું સમીકરણ સમજીએ AR અથવા ROH વત્તા R-CO twice O मतलब N हाइड्राइड माध्यम एसिडिक आ R-C-O આ ટાઈપનું હોય N હાઇડ્રાઇડ અહીંથી ટુકડો થશે અહીંથી H આવશે એ અહીંયા જોડાય છે એટલે R ડેશ C-O-H અહીંયા R ડેશ અહીંથી ટુકડો થાય હવે R ડેશ CO ઉપર AR અથવા R વાળો જોડાઈ જાય એટલે થઈ ગયો RCOO એટલે એસ્ટર કાલ્કાઇલ અથવા એરાઇલ હવે આપણે વાત કરીએ CH3 CH2OH ઇથેનોલ લઈએ એની એસિડિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો આ જે એસિડિક એનહાઇડ્રાઇડ છે એના બે ભાગ થાય માઈનસ અને પ્લસ અહીંથી ને H પ્લસ અહીં જોડાઈ જાય એટલે દેખીતી વાત છે પહેલા તો CH3COOH આ રાઉન્ડ કરું થી જોડાઈ જાય એસિડિક એસિડ હવે જે CH3CO વૈધો એમાં O CH2CH3 ઇથોક્સી જોડાય એટલે ઇથાઇલ ઇથેનોઇટ એસ્ટર બન્યો આ રીતે ફિનોલ લઈએ એની એસિડિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા એટલે CH3CO આનું બંધારણ આવું હોય છે એટલે CH3CO twice અને O આમ અહીંથી તૂટે અહીંથી H આવે અહીં જોડાય છે એટલે CH3COOH એસિડિક એસિડ CH3CO ઉપર O અને બેન્ઝીન રિંગ જોડાય એટલે ફિનાઇલ ઇથેનોઇટ એસ્ટર બનશે હવે ત્રીજું સમીકરણ એસિડ ક્લોરાઇડ વાળું આલ્કાઇલ અથવા એરાઇલમાં OH હોય R-COCl આ પ્રક્રિયા પ્રતિવર્તી નથી પણ પિરિડીન જેવા બેઝિક માધ્યમમાં થાય છે આ પિરિડીન છે પિરિડીન તો આમાંથી ને H આમાંથી Cl એટલે HCl છૂટું પડે પછી R અથવા ARO વૈધો
અહીંયા આમ કયો ભાગ COR ડેશ જોડાઈ જાય એટલે એસ્ટર બનશે. એનું ઉદાહરણ લઈએ આપણે. ઇથેનોલ છે એમાં CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ ઉમેરી એટલે અહીંથી H અહીંથી Cl HCl જશે અને CH3CO છે એમાં O CH2CH3 આવી જાય. ઇથાઇલ ઇથેનોઇક ઇથાઇલ એસિટેટ બનશે. હવે ફિનોલ લીધેલું હોય અને એમાં એસિટાઇલ ક્લોરાઇડ નાખીએ પેરિડીનની હાજરીમાં H અને Cl HCl જાય. આ યાદ રાખજો, આલ્કોહોલ કે ફિનોલ બેમાંથી O અને H નો બંધ તૂટે એટલે અહીંયા CH3CO સાથે O અને ફિનાઇલ જોડાઈ જાય એટલે ફિનાઇલ ઇથેનોઇડ બનશે. કાર્બોક્સિલિક એસિડ અને કાર્બોક્સિલિક એસિડ અને એનહાઇડ્રાઇડ વચ્ચેની પ્રક્રિયા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના ઓછા જથ્થાની હાજરીમાં થાય છે અને આ પ્રક્રિયા એટલે કાર્બોક્સિલિક એસિડ અને એસિડ એનહાઇડ્રાઇડ આ પ્રક્રિયા H+ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં થાય છે અને આ પ્રક્રિયા પ્રતિવર્તી છે. તેથી જે પાણી બનતો હોય એને તરત જ દૂર કરવો પડે. ચેપ્ટર સંતુલન ધોરણ 11. નહીંતર પ્રક્રિયા પ્રતિવર્તી થઈ જાય તો ઉત્પાદન ઘટી જાય એટલે પાણી ઉત્પન્ન થાય ભેગો દૂર કરવો પડે. પછી એસિડ ક્લોરાઇડની પ્રક્રિયા બેઝની હાજરીમાં કરવામાં આવે. પેરિડીન છે એ બેઝ છે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે લૂઇસ બેઝ છે એટલે જે HCl ઉત્પન્ન થાય એની હારે જોડાય અને આવો પેરિડિનિયમ હાઇડ્રોક્લોરાઇડ ક્ષાર બનાવી નાખે એટલે પ્રક્રિયા પ્રતિગામીમાં થતી જ નથી, પુરોગામી જ થશે. કારણ આ પેરિડિન HCl હારે જોડાઈ જાય એટલે પ્રક્રિયા પ્રતિગામીમાં એટલે આ HCl ની અંદર પ્રક્રિયા ના કરે નહીંતર ઊંધી થાય એટલે જે HCl ઉત્પન્ન થાય પેરિડિનમાં જોડાઈ જાય એટલે જમણી બાજુ સંતુલન ખસેલું હોય તો આલ્કોહોલ અને ફિનોલ સંયોજનના એસિટાઇલ સમૂહના પ્રવેશને અંડરલાઈન કરો, એસિટિલેશન કહેવાય. આલ્કોહોલ અને ફિનોલમાં એસિટાઇલ સમૂહ, હવે જો CH3CO હોય ને એને એસિટાઇલ કહેવાય અને CH3COO માઈનસ હોય ને એને એસિટેટ કહેવાય. આપણે જેમ નાઇટ્રો સમૂહ દાખલ કરીએ તો નાઇટ્રેશન કહેવાય, એમ એસિટાઇલ સમૂહ દાખલ થાય તો એને એસિટિલેશન કહેવાય. હવે આપણે વાત કરીશું, પહેલા આપણે ફિનોલની વાત કરા. સેલિસિલિક એસિડ, તમે શરદી થઈ હોય તો બામ લગાડો છો, તેમાં સેલિસિલિક એસિડ હોય છે. આ પદાર્થ જે ગરમી આપે છે શરીરમાં, એટલે શરદી હોય ત્યારે આપણે જે બામ વાપરીએ એમાં 4 થી 6% સેલિસિલિક એસિડ હોય અને પેટ્રોલિયમ જેલી, સફેદ જે ભાગ છે વિક્સ વેપોરબનો એ પેટ્રોલિયમ જેલી કહેવાય. તો સેલિસિલિક એસિડ માંથી એસ્પિરિન બનાવવામાં આવે બરાબર એસિટિક એનહાઇડ્રાઇડ સાથે, અને માધ્યમ કેવું એસિડિક. એસિટિક એનહાઇડ્રાઇડના 2 ભાગ પડે છે, એટલે CH3CO+ અને CH3COO માઈનસ. તો આ ભાગ આપણે દાખલ કરવો છે એટલે O અને H નો બંધ તૂટે
અહીંયા O COCH3 આવી જાય. એ છે એસ્પિરિન, એસિટાઇલ સેલિસિલિક એસિડ પણ કહેવાય. અહીંથી જે H આવશે અહીં જોડાઈ જાય એટલે આડ પેદાશ એસિટિક એસિડ બનશે એસ્પિરિન. ઘણી બધી વાર પૂછાઈ ગયું. આમાં એસિટાઇલ સમૂહ દાખલ થયો ફિનોલમાં, અહીંયા OH સમૂહમાં હાઇડ્રોજન ગયો એટલે એસિટિલેશન કહેવાય. અને આ પદાર્થ બન્યો એસ્પિરિન. એસ્પિરિન છે એક વેદનાહારક દવા છે. શરીરમાં કોઈ પણ પ્રકારનો દુખાવો થાય, ડોક્ટર પૂછે દુખે છે તો એસ્પિરિન આપશે. પછી સોજા ઉતારવાના ગુણ ધરાવે. સતધન એટલે કે શરીરમાં કંઈ સોજો હોય તો ઉતારે. તાવ આવ્યો હોય તો તાવને ઉતારે છે. એટલે એસ્પિરિન છે દુખાવામાં, માથું દુખતું હોય, શરીરમાં કળતર થાય, હાડકાનો દુખાવો, સ્નાયુનો, એમાં એસ્પિરિન વપરાય. તાવ આવ્યો હોય તો એસ્પિરિન વપરાય. સોજો ચડી જાય તો એસ્પિરિન ડૉક્ટર લખી દે છે. બરાબર. હવે એ જ રીતે આલ્કોહોલની વાત કરીએ તો આલ્કોહોલની અંદર પણ એસિટાઇલ સમૂહ દાખલ થઈ શકે છે. આપણે ઇથેનોલ લઈએ, એમાં એસિટિક એનહાઇડ્રાઇડ ઉમેરતા CH3CO+ આના બે ભાગ પડે. આની હારે આ જાપ જોડાઈ જાય. થઈ ગયું. એસિટાઇલ સમૂહ દાખલ થયો, અહીંથી H અહીં આવશે એટલે ટૂંકમાં આલ્કોહોલ કે ફિનોલમાં O અને H વચ્ચેનો બંધ તૂટે, એમાં હાઇડ્રોજનની જગ્યાએ એસિટાઇલ, આ એસિટેટ છે, એસિટાઇલ સમૂહ ઉમેરાય, એસિટિલેશન કહેવાય. યાદ રાખજો. જય હિન્દ. ફરી પાછા મળીશું. બાય.